કેમ છો મિત્રો? આશા છે કે તમે બધા મજામાં હશો. સીધા ટોપિક ઉપર વાત કરીએ તો આપણે યુટ્યુબ ચેનલ લો લેસન્સ ઉપર વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ વિવિધ સબસિડી યોજનાના વિડીયો આવતા રહેશે. પણ સવાલ આવે એ છે કે આપણે નવો ધંધો શરૂ કરવા અથવા તો ધંધાને વધારવા મહત્તમ અને જલ્દી સબસિડીનો લાભ મળે એના માટે શું કરવું જોઈએ? તો કોઈના મગજમાં એમ થાય કે આપણે બધી સબસિડીનો સાથે બેનિફિટ લઈ લેવો જોઈએ. જો મિત્રો તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે આપણે સબસિડીનો લાભ લેવા સબસિડીની ગાઈડલાઇન્સને ફોલો કરવું બહુ જરૂરી છે, એટલે અનુસરવું બહુ જરૂરી છે. આપણે 1% ચૂક કરી અનુસરવામાં તો આપણી સબસિડીનો લાભ આપણે જતો કરવો પડે. અને ઘણી બધી સબસિડી યોજનામાં લખેલું છે કે આ સબસિડીનો લાભ લીધો તો તમે બીજી સબસિડીનો લાભ નહીં લઈ શકો. તો એનો મતલબ એમ થયો કે આપણે એક સાથે બધી સબસિડીનો લાભ લઈ નથી શકતા. તો શું કરવું જોઈએ? જો તમે મહત્તમ લાભ અને સબસિડીનો જલ્દી લાભ લેવા માંગતા હોય અથવા તો કામ એક્સપર્ટ પાસે કરવા માંગતા હો તો અમારો કોન્ટેક્ટ કરો. મિનિમમ ચાર્જે લોન અને સબસિડીનું કામ કરી આપવામાં આવશે. અને જો મિત્રો તમે જાતે કામ કરવા માંગતા હો તો આપણે વાત કરીએ કે મહત્તમ અને જલ્દી બેનિફિટ મળે એવી કઈ યોજનાઓ છે. હવે મારા મત અનુસાર આપણે જો મહત્તમ લાભ લેવો હોય અને જલ્દી લાભ લેવો હોય તો આપણે એક ગુજરાત ગવર્મેન્ટ અને એક કેન્દ્ર સરકાર આ બંને યોજનાની સાથે લાભ લઈ શકીએ. હવે એમાં કેન્દ્ર સરકારની પહેલી યોજના છે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, એટલે કે PMEGP. એમનો આપણે બેનિફિટ જોઈએ તો સ્ત્રીઓ હોય, ST હોય, SC હોય અથવા તો OBC હોય, એટલે કે સ્ત્રીઓ કોઈ પણ હોય અથવા તો ST, SC અને OBC ના જેન્ટ્સ હોય તો એમને ગ્રામ્ય વિસ્તારમાં યુનિટ સ્થાપવા માટે 35%ની સબસિડી મળશે અને શહેરી વિસ્તારમાં યુનિટ સ્થાપવા માટે 25%ની સબસિડી મળશે. આ સબસિડી પ્રોજેક્ટ કોસ્ટની રહેશે, એટલે કે 35% પ્રોજેક્ટ કોસ્ટના રહેશે. તમારા મશીનરી હશે એના 35%. અને આમાં એક ખાસ વાત છે કે 95% સુધી લોન મળી જશે અને 5% જ આપણે ઉમેરવા પડશે. હવે અન્ય વ્યક્તિઓમાં આમાં ખાસ જનરલના જેન્ટ્સ આવે છે. એમને ગ્રામ્ય વિસ્તારમાં યુનિટ સ્થાપવા માટે 25% અને શહેરી વિસ્તારમાં યુનિટ સ્થાપવા માટે 15% સબસિડીનો બેનિફિટ મળે છે. અને આવડા લોકોને એટલે કે અન્ય લોકોને એટલે કે જનરલના જેન્ટ્સને 90% લોન મળે છે અને 10% એવડા લોકોને પોતાનું કોન્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. હવે આ જ પ્રોજેક્ટમાં એટલે કે એક પ્રોજેક્ટ છે એમાં આપણે PMEGP નો બેનિફિટ લીધો. હવે બીજી આપણે સ્કીમ જોઈએ કે જેનો આપણે બેનિફિટ સાથે સાથે લઈ શકીએ એવી ગુજરાત ગવર્મેન્ટની કોઈ યોજના હોય તો એનું નામ છે આત્મનિર્ભર ગુજરાત 2022ની યોજના છે. આપણે આત્મનિર્ભર ગુજરાત 2022નો લાભ જોઈએ તો આત્મનિર્ભર ગુજરાત માટે તાલુકાઓને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, કેટેગરી 1, કેટેગરી 2 અને કેટેગરી 3. અને આ યોજના હેઠળ ઘણા બધા બેનિફિટ મળે પણ મુખ્ય 2 બેનિફિટ છે. એમાં એક કેપિટલ સબસિડીનો અને બીજો ઇન્ટરેસ્ટ સબસિડીનો એટલે કે વ્યાજની સબસિડીનો. હવે પહેલા કેપિટલ સબસિડી જોઈએ તો કેટેગરી 1માં આવતા તાલુકાઓને 25%, કેટેગરી 2માં આવતા તાલુકાઓને 20% અને કેટેગરી 3માં આવતા તાલુકાઓને 10% આવી રીતના લાભ આપવામાં આવે છે. અને આ લાભ એટલે કે કેપિટલ સબસિડીનો લાભ ફક્ત માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે કે 1 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હશે એ લોકોને જ મળશે. એના ઉપરના હશે એવડા લોકોને કેપિટલ સબસિડીનો બેનિફિટ નહીં મળે. એવડા લોકોને વ્યાજ સબસિડીનો બેનિફિટ મળશે જે આપણે જોઈએ. વ્યાજ સબસિડીનો બેનિફિટ આમ જોઈએ તો MSME યુનિટને બધાને મળશે અને કેપિટલ સબસિડીનો ખાલી માઇક્રો વાળાને મળશે. હવે વ્યાજનો બેનિફિટ જોઈએ કેટેગરી 1માં 7%, કેટેગરી 2માં 6%, કેટેગરી 3માં 5%. અને આ ઉપરાંત જો ઉમેદવારની ઉંમર 35 થી નીચેની છે તો એમને 1% વધારે મળશે. અને જો ઉમેદવાર લેડીઝ છે તો એમને પાછો 1% વધારે સબસિડી મળશે. તો મિત્રો આ એક PMEGP સ્કીમ અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ, આ 2 સ્કીમ છે. એને આપણે બંનેનો સાથે બેનિફિટ લઈએ તો 65% સુધીની સબસિડી આપણને
પ્રોજેક્ટમાં મળી રહેશે. જેમ કે PMEGP સ્કીમમાં 35% બેનિફિટ, અને અહીંયા આપણે આત્મનિર્ભર ગુજરાતમાં જોઈએ તો કેપિટલ 25% અને વ્યાજ 7%. આ રીતના 65% સુધીનો બેનિફિટ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું બીજી યોજના સાથે. અને જો મિત્રો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમે એક્સપર્ટ પાસે કામ કરવા માંગતા હો તો તમને કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. કોન્ટેક્ટ કરો, જલ્દી કામ કરો, જલ્દી લાભ મેળવો. થેન્ક યુ.